મોર્નિંગ ગાઈસ, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। બધાની જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની છે 8:30, મારા 8 બ્લોગ ચાલુ કર્યો તો બધાની ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શું કરો છો? કશું નહીં। આજે ચો જવાનું, હા, ચો જવાનું મોમન તો ખનપુર તે પછી બીજી તારીખે આવશે ને। બીજી તારીખે કચરો બચરો વારવાનો નહીં, વારવાનું થોડું મોડું એટલે મોડું થાય। પણ તું વધારે હોદના 4 વાગે જવાનું હોય, 4 વાગે જવાનું હોય તો તાપ ઓછો થાય પણ પછી તાપમાં તો પેલી રૂ થાય હે લૂ લાગે, હા લૂ થાય હે ને તે પગે જેવું થાય હે બાકી બજાર બાઈકમાં ના તા મોટી ડોલ ના દીધો ને આઈસ્ક્રીમ ખાધી, હા આઈસ્ક્રીમ ખાધી ના નાહી દો બગડી ગયા। નાખ અને ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નહીં ના આવ્યો હાવ ઠંડુ આલ્યાનું હતું, પેલા મહેમાન હતા। નેન્સી બેન શું કરો? અલી જો માદવને ઓલાતા આપણી બધી દીધી તો બડી દે ઓય તો જો તો અહીંયા બતાવ 10 વાગ્યા, અહીંયા બતાવ મારું ગ્રહ દવો હા બતાવ જો તો બધી જે ચકલે બોલા બાપરીએ એમ તો મારું ઘર ખાલી કરી પણ ખાલી નહીં કરી। ખબર ના હા પેલે ખોખું જોડો ગાડી વચ્ચે એટલે પેલી કાળી કોથળી રહ્યા કારી એવી પાણી ભર્યું બે માય હો ઠંડુ ભર્યું પેલો ચોકો પીવાય તો આ તો પીવા ના જો બોલો હે મરમકમાં બચવાનું લઈ લે છે એવું પપ્પા ચડાતા ને જોરદાર બોલતી હતી કે મક એ તો મેલો લા તું નહીં પકવ ઢોરે પચાવું તો વચ્ચે મૂકી દો હોઈ હોય પડે નહીં ને જો ચક્કી બોલે છે જો ના બોલ મકમાં બચણ નહીં છે ના બોલ જોઈ લો મિત્રો, પક્ષીઓ માટે મસ્ત પાણી ભરી દીધું છે। ચકલીઓ માટે 2 કુંડો લાવ્યા હતા, બાજરી મૂકી દીધી ખાવા માટે, અને એનો મારો બનાવેલો મસ્ત તૈયાર લાવ્યા હતા। અહીંયા મારો બનાવ્યો 2 વણાય તો આ બોક્સમાં જ વાય હોય, પણ એના માટે સ્પેશિયલ આ લાવી દીધો મારો। એટલે બધા મિત્રોને મારે એટલી વિનંતી કે પક્ષીઓ માટે આ ઉનાળો ચાલી રહ્યો, સખત ગરમીનો ઉનાળો, તો બધાએ પક્ષીઓને દાણા નાખવા, ઠંડુ પાણી આવી થોડી સેવા કરતા રહેજો, અને પક્ષીઓ માટે આટલી તકલીફ વેઠતા રહેજો। આપણે રહીએ છીએ એ રીતે રહેજો, પક્ષીઓને એ રીતે રાખજો। આપણે જેવું જીવન જીવીએ છે એવું પક્ષીને પણ જીવાડીએ, બરાબર? એટલે પક્ષીઓને આપણી જેમ સાચવો। આ તો ઉનાળો છે, આપણે તો ખબર પડે તો પાણી પી લઈએ, કોકને માગીએ તોય આપી દે, પણ પક્ષીઓ તો બાપડા
બોલી અકાને એટલે ચઈ રીતે માગે એવું ગભરાઈ ગયું. એટલે પક્ષીઓને મસ્ત ઠંડુ પાણી આવી રીતે ભરી મૂકી દેજો તો ટાઈમે બાપરા પાણી પીવો ખાવું હોય તો ખાઈ લે અને દાણા મૂકી દીધા ના પડે એવું નહીં મસ્ત વાકણું મારી દીધું જો ચકલ્યો હો બે જુઓ એ ઉડી જઈ જોયો હમણાં ચકલ્યો ચકલી હૈ ચોકો આવ્યો ચોકો. હા ચકીન ચકો બે જો એની સુવિધા કરીએ છે પણ એ બેને એવું લાગે છે કે આ મારું ઘર ભાગી રહ્યા એને હજવાનું લાગે ને જો ચકીન ચકો બે હજો એ બેઠ્યા એ આયા જોયું આ ચક્કી અહીંયા બેઠી છે અને આ ચક્કો અહીંયા જોવા માટે આવ્યો કે શું કર્યું આ બેને આ ચક્કી પણ આવી ગઈ છે બે ભેગા થઈ ગયા છે એના બચ્ચા મૂકી દીધા હા બચ્ચાને જોવા આવો પેલા મળ્યો તો ને કે બચ્ચો એનો કોઈ ઈજા તો નહીં પહોંચાડી ના લોકોએ પણ અમે એની સુવિધા કરી દીધી જો માળો અને પાણી ભરી દીધું બાજરી પણ ખાવા માટે મૂકી દીધી તે કેરી ખાવું. જોઈ લાયેલી છોકરી કેરી બોરે હા બોરે. બોરે હે હા કટિંગ કરી હો મસ્ત કેરીનું મરચું મીઠું હા ગુડી કેરી ખાવાય શું કરો હતા જો જેની તૈયાર થયું શું કરું છું રોટલી થઈ ગયું ખાવાનું રોટલી બનાવ્યા તો પેલી કહું મારા જ ના બાકી હું બનાવ્યું તે બનાવી ઘી બનાવ્યું ઘેર શુદ્ધ ઘી બનવાનું ચાલુ છે શાક રોટલી ચાલુ છે ગરમા ગરમ બનવાનું એક બાજુ ઘી બના એક બાજુ રોટલી ને એક બાજુ શાક તો એને હંગાત કોમ ચાલુ કચરો પૂરતો નહીં પડે એવી થોડી બનાવું તે તો કેરી લાવીએ બે જણો ખાવા બેઠા હ થોડી ગુડીને નેન્સી બે ખાટી ચાઈ હોય ખાઈ રંજંબા બે લીધી ચોઈ લાવે શીખાય વાળા જો ખેતરમાં તે પેલા ડોસી આલી હે બે તે કોણ આલી કે લે ના કઈ ના કોણ તો કહેમાં છે કે પરમદાર આવશે કાલ કે મારા ડેડી રોપી હતી કે ઈ મગાવવું કોમ બતાવી જવાના તો પરમદાર તો જોઈ મેરાવ તેવું કઈ ના કહે ને હું તો આવતો રે પછી પાછો કહેવાય નહીં ચાર દાડા રહે અને એમનામાં ચાલુ કર્યું હતું તેમાં જો કે 2 કલાક હ કાલે કે 12 વાગ્યા અને હવે કે આખો પાવર છે તા તે દારૂ છે કે નહીં તારમ ભરતો તો ને એવા કોણ એ ના કે બાજરી એક અઠવાડિયે વાળવાની કહી હે કશી ઠેકોણ પાડતો અને કાઢી મેલે કે મારે જોતો જ નહીં આવો ભાજ્યો પણ કે આ પેલા છોકરોની શરમમાં કે નાનો હ આમ ખોટું કે અમને રજરી પર બધો હો અરે દારૂ ના આવે તો કરે એમ જ કે દાડીઓ તો મળવો જ જુઓ લગ્નમાં બધો ભરાયો હું 10 સારા આમ તો આમ જ લાવે એ જે ખાવા 4 વાગી જેમ બેન છે તો ખાવા ચલો તમે કાઢો ખાવાનું અને પાસે બેન જે ઠલાલ ના કર હા આજે જેઠાલાલ ના કર અરે એનો ફોન બોણવું કહેવા કોક ખાય ને તોય ચાર્જિંગમાં મૂકી દેવે હા શું કહું છું લી? આજ લે ને તું બાજુ કેમ છે રે કાલે એવું કર્યું હતું 99% ચાર્જિંગ હતું તોય ચાર્જિંગમાં મૂકી દીધું બોલો અલી એને ચાચીનું ઓછું ના થવું જોઈએ એમ લે હું બોલું ડુંગળીને ચપ્પુ લેતે ડુંગળી છે તો પણ ખાવી નાને ખાય કોઈ ને કોને ખાઈશું ને તમે કાપો તો
ડુંગળી ચક્કું ડીશ લેતી એનવાની ચાલ ગોન નહીં લે હવે એક થોડા દાખલ લાઈન પછી ચીડીઓ ચરી જાય નહીં લે આટલું ગીન્યા કરી જાઓ સારું કેમ હમણાં તો પણ દૂધ બનશે ને આપણે એક જ આવે ને બે તો આવતા નહીં હા બે દારી આવે બે આટલું પતી રહે એટલામાં આપણે આવી જઈએ લાવી લી ફ્રીજ ઉપર સર આ કેરી કાપવા લઈ જીતી છે ગોન નહીં લાવો ચાલ હે બે જો ખાવા લઈ આવો બસ તો ખાઈ લે ને પછી થોડા દાખો પછી આમથી આમ રખડવાનું થાય પછી ઘેર આવીએ એટલે લાવીશું ચલો ખાઈ લઈએ ઓકે બેબી ભૂતડી ડુંગળી તો કપાઈ જાય આખા ઘરમાં પોતરો ના ઉડાડતા બીજા વાગ્યા બે છે ચા પીવા ચા ચવાનું ડુંગળી વાગ્યા બે ગયા ખાવા ખાવા આજે તો ગુડી ખાવા આવી હો જો લે ચોલમ બોલે લગાયો ઓ ગો લાગી બિચારી ઈંડવાની ગો હોય ગવાની હોય તો મજા આવે બિચારી ને ગો લાગી હો ગવાની હોય મગની હોય પેલા ફોન કરો ગુડી કાઢજે પાહુ નાટક નાટક શું બનાવી છો ચલો ભજન મંડળના કલાકાર હા દુશ્મન અમારા કોણ લાગા કાઢો છે આવું કાલા શબ્દ
Yeah.